નમસ્કાર દોસ્તો, અત્યારે અમે છે ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં. તમામને એવું હતું કે ઇકો ઝોનની જે વાંધાજી રજૂ કરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ છે, પરંતુ હવે શું? તો હવે કિસાન સંઘ છે તે સીએમને અને મંત્રીઓને મળ્યું છે. મારી સાથે ભારતીય કિસાન સંઘના નેતા ભરતભાઈ સોજિત્રા છે, તો તેમને પૂછીએ કે સીએમને મળ્યા છે તો શું ત્યાં નિર્ણય થયા છે. વન મંત્રી અને વન વિભાગને પણ તેઓ મળ્યા છે, તો શું આ બેઠકોની અંદર ચર્ચાઓ થઈ છે અને આ ચર્ચાઓ બાદ હવે શું નિચોડ નીકળ્યો છે? મતલબ કે આગામી દિવસોમાં ઇકો ઝોનના કાયદાને લઈને શું ચર્ચાઓ થઈ છે અને શું નિરાકરણ થઈ શકે છે, આ તમામ મુદ્દે આપણે વાત કરીએ ભરતભાઈ સાથે. ભરતભાઈ નમસ્કાર. ભરતભાઈ, 2 દિવસ પહેલા આપ કિસાન સંઘ છે તે સૌપ્રથમ સીએમને મળ્યું, શું કારણે મળ્યું હતું, શું ચર્ચાઓ થઈ છે અને શું નિચોડ નીકળ્યો? ગીર વિસ્તારમાંથી તો કે ત્રણેય જિલ્લાના પ્રતિનિધિ દ્વારા ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રદેશના પ્રતિનિધિઓને કહેવામાં આવ્યું હતું કે ભાઈ ગીર વિસ્તારની અંદર આ ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો જે લગાડવામાં આવ્યો છે, તો એના ભાગરૂપે પ્રદેશની ટીમ છે એ માનનીય મુખ્યમંત્રીશ્રીને મળે અને અમારા જે કંઈ દિક્કત આવી છે, જે અમારી ઉપર સમસ્યા આવવાની છે, એના માટે ચર્ચા કરે. એટલે અમારા પ્રદેશના નેતાઓ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને મળવામાં આવ્યો હતો અને એને મળી અને ચર્ચા કરી અને એમણે સૂચના આપી. વનમંત્રી અને પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈને મળવા માટેનો અમને સમય આપવામાં આવ્યો હતો અને એના ભાગરૂપે અમે 2 દિવસ પહેલા અહીંથી અમે કિસાન સંઘના પ્રતિનિધિ અને પ્રદેશના પ્રતિનિધિઓ દ્વારા માનનીય કૃષિ મંત્રી અને માનનીય વનમંત્રીશ્રીઓને મળ્યા હતા. સર, ત્યાં શું ચર્ચા થઈ અને એ લોકોના શું જવાબો આવ્યા છે? અમે 14 મુદ્દાઓ લઈ અને માનનીય વનમંત્રી શ્રીને અમે રજૂ કર્યા હતા અને એ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને એ ચર્ચાઓના ભાગરૂપે માનનીય વનમંત્રી અને કૃષિ મંત્રી હોય ત્યાંના હાજર અધિકારીઓને એ જે બાબતોમાં નડતરરૂપ છે એમાં સ્પષ્ટીકરણ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. 14 મુદ્દા ક્યાં ક્યાં છે? જેમાં એક તો આપણે એ જ કીધું હતું કે ઇકો ઝોન અહીંયા કોઈ કાયદા વગર સિંહોની સંખ્યાઓ વધી રહી છે અને પર્યાવરણ પણ વધી રહ્યું છે, તો આ કાયદો લગાડવામાં શા માટે આવ્યો? અત્યારે 1947 થી અત્યાર સુધીમાં એક પણ વન્ય પ્રાણીને કોઈ પણ ખેડૂતો દ્વારા નુકસાન કરવામાં નથી આવ્યું અને જોઈએ તો 90% વન્ય પ્રાણીઓ છે એ રેવન્યુ વિભાગના ખેડૂતના ખેતરમાં આવી અને એના મોલાતો સરે છે અને સિંહો છે એ પાલતુ પ્રાણીને મારી અને પોતાનું જે ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે આવો કાયદો શા માટે? એ વાતની પણ એક બહુ ગંભીરતા છે કે જેની જરૂરિયાત નથી. આ શાંત સમુદ્રની અંદર પાણો મારી અને જે આપણે હેલચો ચડાવીએ છીએ એવો ઇકોઝોનનો કાયદો નાખી અને આપણે જંગલની બોર્ડરના ખેડૂતો છે એમાં એક ક્રોધની લાગણી ફેલાવવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. સર, બીજા ક્યાં ક્યાં મુદ્દાઓ છે? મેં તો કઈ ડીઝલનું સાંભળ્યું છે, માટીની કઈ વાત આવી છે, તો આ મુદ્દે ચર્ચા થઈ છે. જે ગેઝેટની અંદર જે કાયદાઓનું જે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે એમાં ઘણા પ્રકારના લખેલા છે કે ભાઈ તમારે બ્લાસ્ટિંગ નહીં કરવાનું, તમારે અમુક ડીઝલના વાહનો પણ નહીં ચલાવી શકીએ, અમુક લોડિંગ વાહનો પણ જે ટ્રાન્સપોર્ટિંગના છે અમુક સમયમાં નહીં ચલાવી શકાય, અમુક જે કુદરતી જે આયામો એટલે કે ધારવાળા પેટાળો હોય અને કોઈ ખેડૂતનું ખેતર હોય તો એ ઉતારવા માટેની મંજૂરી લેવી પડશે, તો એ ઉતારવાની મંજૂરી મળશે કે નહીં, આવી ઘણી બાબતો છે એની જે ગેઝેટની અંદર નોંધ કરવામાં આવી હતી અને એમાં લખવામાં હતું કે કાયદાને અનુસંધાને નક્કી કરવામાં આવશે. તો કાયદો જ્યારે હું એમ કહું છું કે કોઈ પણ ખેડૂત છે એ ધારના જંગલની બોર્ડર ઉપર ધારવાળું એનું ખેતર છે તો એની પાસે પૈસા થયા અને એને ખેતી લેવલ કરવા માટે જો એને જ્યારે લેવલ કરવું હશે ત્યારે વન વિભાગ દ્વારા એને રોકવામાં આવશે કે નહીં. પછી જે આપણે કીધું કે ડીઝલ વાહન, તો ડીઝલ વાહનોમાં કેવા ડીઝલ વાહન 4 વ્હીલ છે, 2 વ્હીલ છે કે પછી ખેડૂતના ટ્રેક્ટરો આવે છે એને પણ રોકવામાં આવશે. તો આવી બધી પ્રસ્તાવો છે એની સ્પષ્ટીકરણ કરવા માટેની આપણે એને કીધું છે. સર, ત્યાંથી મેં એવું સાંભળ્યું છે કે ટોટલ કેટલા મુદ્દાઓ છે અને તમે કેટલા વાંધા કેટલા મુદ્દાઓ લઈને, મેં તો એવું હળવો કરવાની હોય વાત છે. મુદ્દા તો આપણે જે ખેડૂતોને જંગલ દ્વારા જે પડશે એમાં આપણે તો ઘણા બધા મુદ્દા આવે. દાખલા તરીકે આપણે જે અગાઉના મુદ્દાઓ છે કે દાખલા તરીકે સેટલમેન્ટના ગામડાઓ છે એ પણ આપણે રજૂ કર્યું છે કે 14 સેટલમેન્ટના ગામડાને હજી આવી લોકશાહીની અંદર આપણે એને જો એક મતનો અધિકાર નથી આપી ગયા કે ભાઈ એને ગ્રામ પંચાયતનો અધિકાર નથી, એને જ્યોતિ પાવર નથી. એક બાજુ આપણે કેશલેસની વાતો કરી છે, એક બાજુ ડિજિટલ મીટર નાખવાની વાતો કરીએ છીએ. ત્યાં પહેલા તો ટાવર જ નથી, ત્યાં એક કોઈ પણ જાતના નેટવર્ક આવતા નથી અને આપણે જો ડિજિટલ ત્યાં મીટરો નાખશું તો પરિસ્થિતિ શું સર્જાશે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે કોઈ પણ વસ્તુ છે એનું પહેલા તો એસ્ટિમેટ નીકળવું જોઈએ અને એનું જે કાંઈ
તારણ હોય પછી આપણે કરી શકીએ. તો આવા પ્રકારના જે નિયમ હતા એમાં આપણે 14 થી પણ વધુ જે વાંધા છે એ આપણે રજૂ કર્યા છે, રોડ રસ્તાથી લઈ અને લાઇટ સુધીના. શું જવાબ મળ્યો? વન વિભાગ દ્વારા જે આ સોલ સેટલમેન્ટના ગામડાની વાત આવી છે, તો એની પણ એક જમીન ફાળવણી માટેની તૈયારીઓ ચાલુ થઈ રહી છે કે ભાઈ એને જે રેવન્યુ દરજ્જો આપવાનો છે એની જગ્યાએ વન વિભાગને જે સરકાર દ્વારા જે જમીન આપવાની છે તો એના માટેની જે જગ્યાઓ છે એ એની શોધખોળ ચાલી રહી છે. અને બીજું પાણીની પાઇપલાઇનનું એ છે તો એના માટેનું પણ એ જે એનઓસીઓ છે એનો અભ્યાસ થઈ રહ્યો છે કે અમુક એનઓસી છે એ સરકાર દ્વારા માગવી ન પડે એ માટેની પણ એક અમને ખાતરી આપવામાં આવી છે કે એના માટેનો પણ એક ગંભીરતાથી એક વિચારણા થઈ રહી કે એનઓસી ઘટી જાય. કે નહીં? હા, ઇકોઝોનમાં એવું લાગ્યું છે કે ઇકોઝોન છે એમાં હળવાશ ઘણી પણ થશે. અને આપણે તો એ પણ રજૂ કર્યું છે કે આમાં કિલોમીટર સુધી કાંઈ પણ ન કરી શકાય, તો આપણે એ કીધું છે કે ભાઈ 1 કિલોમીટર ની એની જગ્યાએ 1/2 કિલોમીટર કરવો જોઈએ. જે 1/2 કિલોમીટર છે એ જંગલની બોર્ડરની અંદર આવી જતો હોય એટલે એક પણ ખેડૂતને છે આ ઇકોઝોન પરશે નહીં અને ખેડૂત છે એ ખેતી કરી અને પોતાની રોજીરોટી મેળવી શકે. સાઈઝ ઘટાડશે ઇકોઝોનની? ઇકોઝોનની સાઈઝને આપણે રજૂઆત કરી છે કે ઇકોઝોન જોતો જ નથી પણ એની સાઈઝમાં પણ ફેરફાર કરવાની વાત આવી છે. વાત આપણે એ પણ કરી છે કે એક સરકારે હોમસ્ટે માટેની એક સ્કીમ કાઢી હતી, એ સ્થાનિક ખેડૂતોને જે નુકસાની જતી હતી વન્ય પ્રાણી દ્વારા એના માટે કાઢવામાં આવી હતી. એ પણ 1 કિલોમીટરની અંદર નહીં કરવાની વાત હતી, એની પણ આપણે સરકારને રજૂઆત કરી તો એ પણ પોઝિટિવ લીધું છે કે ભાઈ એ છે એ ખરી રીતે તો 0 થી લઈ અને ખેડૂતોને આનો લાભ મળી શકે એ માટેની પણ ચર્ચા કરી અને એમાં ફેરફાર કરવાની આપણે ખબર પડશે કે હવે કાયદો હળવો થયો, કેટલો સમય લાગશે, શું કીધું? કે હજી જે આ વાંધા અરજીઓને જે ગેઝેટની જે તારીખ હતી એમાં લંબાણ 2 મહિનાની હજી કરવામાં આવી છે. એટલે સરકાર દ્વારા જે આપણી વાંધા અરજીઓ ગઈ છે એનો નિચોડ કાઢવામાં આવી રહ્યો છે. એટલે એ નિચોડ નીકળ્યા પછી જે કાંઈ સરકાર નિર્ણય લે એ પછી આપણને ખબર પડે. અને એને એમ કીધું છે કે ટૂંક સમયમાં જ અમે જે કાંઈ આમાં ફેરફારો થાય એની પણ અમે રજૂઆત કરી અને જે ખેડૂતને અહિત નહીં થાય, ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂત ખેતી શાંતિથી કરી શકે એના માટેના અમારા સદંતર પ્રયાસો રહેશે. દિલ્હી જવાની કઈ વાત હતી? દિલ્હી જવાની વાત હતી. જોકે દિલ્હી આપણું કિસાન સંઘે એકવાર પણ રજૂઆત કરી દીધેલી છે. જ્યારે આંદોલનની શરૂઆત થઈ ટૂંક ગાળાની અંદર કિસાન સંઘ દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી હતી કે કેન્દ્ર લેવલે પણ એક રજૂઆત કરવામાં આવે. તો એ રજૂઆતને ધ્યાનમાં લે અને પાછું વન મંત્રી અને કૃષિ મંત્રી શ્રીએ પણ એ કીધું છે કે એક સાંસદને લે એક પ્રતિનિધિ મંડળ છે એ કેન્દ્રના કેબિનેટ મિનિસ્ટર છે ભૂપેન્દ્ર યાદવ સાહેબ છે વન અને પર્યાવરણ એને મળી અને જે કઈ દિક્કત છે એ રજૂ કરવાની એક અમને એને સલાહ અને એક આપ્યું છે. ધન્યવાદ. તો આ ભરતભાઈ સોજિત્રા હતા, જેઓનું કહેવું છે કે વિવિધ 14 થી પણ વધારે મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને આગામી દિવસોમાં ત્યાંથી એવી ખાતરીઓ પણ મળી છે કે તેના મુદ્દે વિચારણા થશે અને કદાચ ઇકોઝોનમાં અનેક કાયદાઓ છે તે હળવા થાય તેવું ભરતભાઈની વાત ઉપરથી હાલ તો લાગી રહ્યું છે. જોકે હવે જોવું એ રહ્યું કે ગવર્મેન્ટ છે તે ઇકોઝોન લાગુ કરે છે તો કઈ વિષયો પર કરે છે, જે મુદ્દાઓ છે તેમાં કેટલા મુદ્દાઓ પર હળવાશ કરે છે, તેમાં કેટલો ફેરફાર કરે છે તે હવે આગામી દિવસોમાં જોવું રહ્યું. ધન્યવાદ.